રાયશ્રી લગદીર ગઢાના પ્રણામ। પેથળ શાહનું જીવન ચરિત્ર આજે ત્રીજો દિવસ। પેથળ શાહનો ભાગ્યોદય 16 કળાએ ખીલી રહ્યો છે। રાજા સામાન્ય બુદ્ધિવાળો હોવાથી તેને વારંવાર કંઈક ને કંઈક કોઈક ને કોઈક ઉશ્કેરતું રહે છે અને એ રીતે એ પેથળ શાહની પાસે અયોગ્ય માંગણીઓ મૂકે છે અને એની અંદર પણ નખશીખ શુદ્ધ એવી રીતે એ પેથળ શાહ પાર ઉતરે છે પોતાની બુદ્ધિના પ્રભાવથી। અને છેલ્લે આપણે જોયું કે ઘી મંગાવવા માટે આખું એક તળાવ ભરી એક કુંડ બનાવી એની અંદર ઘી ભરવાનું, આખા ગામમાં શહેરમાંથી નગરમાંથી દરેકના ઘરેથી મંગાવવાનું અને એ રીતે એમાંથી ઘોડાઓને સ્નાન કરાવવાનો, આવો તુક્કો એ રાજાને સૂઝ્યો। પેથળ શાહને કહ્યું ત્યારે પેથળ શાહે નગરમાંથી ન મંગાવતા પોતે આખો ને આખો એ કુંડ ભરી દીધો નીક બનાવીને એના દ્વારા, જેથી કોઈને ખબર પણ ન પડે અને એ રીતે એ કાર્ય પૂર્ણતાને પામ્યું। આ પૂર્ણ કાર્ય થઈ ગયા પછી રાજાને એની ખબર પડે છે ત્યારે એ ખૂબ આનંદિત થઈ અને પાછું એનું સન્માન કરે છે। હવે આગળ વધીએ। પેથળતાનું એક ઉત્કૃષ્ટ સુકૃત હવે આપણે જાણશું। પલ્પ વગેરેના સ્પષ્ટ દૃષ્ટાંત વડે ભવ્ય પ્રાણી મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરીને આ સંસાર સાગરમાં ચિંતામણી રત્ન જેવા સંકિતને પ્રાપ્ત કરે છે। ક્રિયારૂપી લોટ વડે વ્યાપ્ત ભાવરૂપી ઘીથી દ્રઢ રીતે બંધાયેલું તથા મોટા ઉજવણીરૂપી ખાંડથી યુક્ત એવું આ સંકેત કેટલાય પ્રાણીઓને લાડુ જેવું થાય છે। ઉદાર અને બુદ્ધિમાન પુરુષ પણ સાધર્મિક બંધુઓના ઘરમાં નવી તાજી ફળીથી ઉપમાવાળા આ સંકેતને પ્રાપ્ત કરાવવા શક્તિમાન નથી જ, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલા સંકેતના પરિણામની યોગ્યતાને ધારણ કરતા આ ઉપર કહેલા મોદક એટલે લાડુને જ પમાડી શકે છે। શાસ્ત્રકારો કહે છે કે રણ સંગ્રામને વખતે કાળા છત્ર વગેરે હોય છે, લગ્નોત્સવમાં કંકુ કેસર વગેરે હોય, દીક્ષા વખતે પરમાનંદ ખીર વગેરે હોય, અર્થાત પરિણામને અનુસરે જ ક્રિયા હોય છે। યુદ્ધમાં નિર્દય પરિણામ હોય છે, વિવાહમાં રાગનું પરિણામ હોય છે એટલે લાલ કલર, યુદ્ધની અંદર નિર્દયતા હોય તો ત્યાં કાળો કલર, અને દીક્ષામાં ઉજ્જવળ પરિણામ હોય તો શ્વેત કલર, માટે તે પરિણામને યોગ્ય જ ક્રિયા હોય। આ પ્રમાણે ગુરુના મુખની વાણી સાંભળીને પછી તે પેથળે સંકિતના મોદકની લાહણી કરીને પોતાના અક્ષીણ ઘીનો લાભ લેવાનો પ્રારંભ કર્યો। તેથી તેણે પ્રથમ માતાના હૃદય જેવો સ્નિગ્ધ, સાધુના હૃદય જેવો ઉજ્જવળ અને જિનેશ્વરના વચન જેવો સ્વાદિષ્ટ દળ તૈયાર કરાવ્યો। તેમાં ઉજ્જવળ કાગળમાં જેમ 32 સ્વર્ણનો શ્લોક સ્થાપન કરવામાં આવે છે તેમ 32 વાના સહિત ઉત્તમ ઓટો સ્થાપન કરવામાં આવ્યો। પછી એક સોનામોર સહિત તે દળથી ભરેલા એક ઘડાને જિનેશ્વર દેવના દરેક ચૈત્યમાં તેણે દ્રઢ આદરપૂર્વક મૂક્યા। પછી તે મંત્રીએ જાણે મૂર્તિમાન ધર્મથી ભરેલા હોય તેવા દળના ભરેલા ઘડાઓ એક રૂપિયા સહિત સાધર્મિકોના ઘરોમાં મોકલાવ્યા। આ પ્રમાણે વિવેકી અને ભાગ્યવંત એવા તે પેથળ મંત્રીએ 1.25 લાખ ઘડાના પ્રમાણવાળા સંકેતના મોદકો આપ્યા। હવે આ રાજાને સાક્રભરી નગરીનો સ્વામી ચાહમાન કુળમાં ઉત્પન્ન થયેલો ગોગાદે નામનો મોટો માંડલિક રાજા જૂનો પ્રધાન હતો। તે રાજાએ વર્ણવેલા પેથળના ગુણોની સ્તુતિ સાંભળી તે અત્યંત પીડા પામ્યો, કારણ કે મેઘની ગર્જનાથી જવાસો શું સુકાઈ જતો નથી। તેથી એકાંતમાં તેણે રાજાને કહ્યું, હે દેવ, દેદના પુત્ર પેથળે ઘણું ઘી પૂરું કર્યું છે, તેનો વૃત્તાંત આપ જાણો છો। તે પેથળના ઘરમાં કામકુંભ અથવા કૃષ્ણ ચિત્રલતા છે,
એમ સાંભળવામાં આવ્યું છે. તેના પ્રભાવથી તેને ઘી વગેરેની અખૂટ પ્રાપ્તિ થાય છે. આપે તો બંને વસ્તુઓ માત્ર સાંભળી જ હશે, પણ નજરે જોઈ નહીં હોય. તેથી આ બે વસ્તુઓમાંથી જે કોઈ વસ્તુ હોય તે આપને ઘેર જ લાયક છે. જો કામ કુંભ હોય તો તેથી ઈચ્છા પ્રમાણે અશ્વો, હાથીઓ વગેરે થાય છે, અને જો કૃષ્ણ ચિત્રલતા હોય તો તેથી ખજાનામાં અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હે રાજા, કૃષ્ણ ચિત્રવેલ, સ્પર્શ પાષાણ, ચિંતામણી રત્ન, સુવર્ણ પુરુષ, કૃતિકાપણ, કામઘટ, કલ્પવૃક્ષ, કામદુધા ગાય, જળકાંતમણી, મોતીનું સ્ત્રી પુરુષ યુગલ, અંબસ્તર, વજ્રનો ધ્વનિ, વેદકારી રસ અને દેવતાઈ દક્ષિણાવર્ત સંઘ વગેરે આ સર્વ વસ્તુઓ અતિ દુર્લભ છે. તેથી તમારે તેની પાસેથી તે વસ્તુ ગ્રહણ કરવી યોગ્ય છે. કેમ કે પૃથ્વી ઉપર જે કંઈ ઉત્તમ રત્ન હોય છે તે રાજાને જ હોય છે. કદાચ આપને ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય તો તે વસ્તુ જોવામાં શો દોષ છે? મંગાવીને જુઓ તો ખરા. આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા, કે જે પ્રથમથી જ લોભી તો હતો જ, જે એના વચનમાં અત્યંત લોભી થયો. અગ્નિ એકલો જો તો બાળનાર હોય જ છે, પણ તેને પવનની સહાય તેમાં હોય તો પછી કેવા જેવું જ શું? કહ્યું છે કે અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, પેટ અને ઘર આ સાતને નિરંતર પૂરા કરીએ તો પણ તે પૂર્ણ થતા નથી. તો પછી રાજાએ પેથળને બોલાવીને કહ્યું, કેટલાક લોકો આવી વાતો કરે છે, તે સત્ય છે કે અસત્ય છે? ત્યારે દેવપુત્રએ કહ્યું કે હે સ્વામી, કામ ઘટકની જે વાત કરનાર હોય તો તે અસત્ય છે, પરંતુ ઘીના ગળાની નીચે જે ઈંડોળી છે તેમાં કૃષ્ણ ચિત્રક લતા હોય એમ સંભવે છે. ત્યાર પછી રાજાની આજ્ઞાથી તેણે તે ઘીનો ઘડો મંગાવી તેને તે દેખાડ્યો. તે વખતે રાજાએ તે ઈંડોળીને ગળાથી જુદી રાખીને તેની પરીક્ષા કરી. ત્યારે તે ઈંડોળીનો પ્રભાવ છે એમ જાણી રાજાએ તેના તે સત્યવાદીપણાથી ખુશ થઈ પોતાનું મસ્તક ધૂણાવ્યું. કારણ કે વાણીઓ ધન મેળવવાનો ઉપાય પ્રાપ્ત થતો હોય તો લાભ, ધનનો સંચય, તેનો ન્યાસ અને તેનો નાશ, આ સર્વ બાબતોમાં સત્ય બોલતો નથી. સત્ય વાણી તાંબુલ વિનાનું મુખનું ભૂષણ છે, મંત્ર અને મૂળ વિનાનું વશીકરણ છે, અને જળ વિના જ અગ્નિ વગેરેને શીતળ કરવાનું કારણ છે. તે વખતે બુદ્ધિમાન પેથળે રાજાની આદરવાળી દ્રષ્ટિ વગેરેની ચેષ્ટા જોઈ. તેથી રાજાનું મન ગ્રહણ કરવાનું છે એમ લોહચુંબક અયસ્કાંતમણી, લોહચુંબક જેમ લોઢાને ગ્રહણ કરે છે તેમ તેણે રાજાના મનને જાણ્યું અને કહ્યું કે કહેલો અર્થ પશુ પણ ગ્રહણ કરે છે, પ્રેરણા કરવાથી ઘોડાઓ અને હાથીઓ પણ વહન કરે છે, પરંતુ જે પંડિતજન હોય તે કયા વિના જ તર્કથી જાણી લે. કેમ કે બીજાની ચેષ્ટા જાણવી એ જ બુદ્ધિનું ફળ છે. તો પછી આને આપના ખજાનામાં જ સ્થાપન કરો. પેથળ મંત્રી રાજાને કહે છે કે આને આપના ખજાનામાં જ સ્થાપન કરો. એમ કહીને તેણે કૃષ્ણ ચિત્રક લતા રાજાને આપી. મોટાઓને માંગ્યા પછી આપવું તે કરતાં માંગ્યા વિના પહેલેથી જ આપી દેવું સારું છે. જો અરિહંતનો ધર્મ મારી પાસે છે તો આવી ચીજનું મારે શું કામ છે? એ પ્રમાણે પરમાર્થ બુદ્ધિવાળો પેથળ તે વસ્તુ ગયા છતાં લેશ માત્ર પણ ખેદ પામ્યો નહીં. પછી રાજાએ તેને 5 અંગના દિવ્ય વસ્ત્રો અને 10 અમૂલ્ય મુદ્રિકાઓ પહેરામણમાં આપી તેનો અત્યંત સાદર સત્કાર કર્યો. એટલે તે પોતાને ઘરે ગયો. એકદા રાજા લતાના વિસ્તારમાં સમૂહમાં કૃષ્ણ ચિત્રક લતાની સામે પ્રવાહે તરવા વડે પરીક્ષા કરવા માટે નદીમાં ગયો. આ જે કૃષ્ણ ચિત્રક લતા છે એનો બીજો વિશિષ્ટ ગુણ એ છે કે તે જો
વહેતા જળની અંદર મૂકવામાં આવે, તારવવામાં આવે તો તે ઉલટી દિશાએ તરે. પાણીનું વેણ આમ જતું હોય તો આ લતા આવી રીતે સામે આવે. આવી એનો એક ગુણ છે. અને આ લતા આજે પણ મળે છે, વિદ્યમાન છે. હિમાલય વગેરેના પર્વતોની અંદર મળે છે અને યોગીઓ પાસે હોય છે. ત્યાં ઈંઢોણીઓ છોડીને તેમાંથી એક એક નદી ઉપર ગયા પરીક્ષા કરવા માટે. ત્યાં ઈંઢોણીને છોડીને તેમાંથી એક એક લતાના તંતુને તેણે નદીના પ્રવાહમાં મૂકવા માંડ્યો. જ્યારે તે ચિત્રાવલીનો તંતુ નદીમાં મૂકવામાં આવ્યો ત્યારે તંતુ સામે પ્રવાહે ચાલ્યો અને તે સર્પરૂપ થઈ ગયો. તેના મોટા ફૂંફાડા વડે જળના તરંગો ઉછળવા લાગ્યા. તે વખતે યમુના નદીમાં રહેલા કાલિયા નાગની જેમ તે નાગે કયા કયા લોકને ભયભીત નહીં કર્યા હોય, સર્વને ભયભીત કર્યા. રાજાએ તેને ગ્રહણ કરવા માટે ઘણું ધન આપવાની લાલચ આપી તો પણ કોઈ પણ તારું લોક મૃત્યુના ભયના લીધે તેને પકડવા શક્તિમાન થયા નહીં. ત્યારે રાજાએ પોતાના બાહુએ અંગત બાંધેલું હતું, તેમાં ફણીજીત નામનો મણી જડેલો હતો. તે અંગત પોતાના એક સુબટને આપ્યું. તેને તે પોતાના હાથે બાંધીને સર્પ પાસે ગયો એટલે તરત જ તે સર્પ અદૃશ્ય થઈ ગયો. ચિત્રાવેલી રૂપ સર્પ અદૃશ્ય થયો. કલ્યાણ લક્ષ્મીના કારણરૂપ નરભવ જેવી દુર્લભ તે લતાને પામ્યા છતાં પણ પ્રમાદીના જેવા રાજાએ તે લતા વૃથા ગુમાવી દીધી. નસીબ દૈવ એટલે કે નસીબ ક્રોધ પામે છે ત્યારે તે કાંઈ ચપેટા વડે, લાત વડે કોઈ પણ પ્રાણીને મારતો નથી, પરંતુ તે પ્રાણીને એવી દુર્મતિ કુબુદ્ધિ આપે છે કે જેથી તેનું કાર્ય વિનાશ પામે છે. તેથી આ જગતમાં જે ભાગ્યવાન પુરુષ હોય તે જ પ્રશંસા પાત્ર છે. શૂરવીર કે પંડિતજન વખાણવા લાયક નથી. શું પાંડવો વીર અને વિદ્વાન હોવા છતાં પણ વનમાં નહોતા ગયા? એટલે સૌથી વધારે નસીબ જ બળવાન છે. રાજાએ પેથળનું અદ્ભુત ભાગ્ય જાણી તેની ચાડી સાંભળવાનો જાવત જીવ લઈ લીધો. જોયું કે પેથળનું ભાગ્ય અદ્ભુત છે તો હવે મારે કોઈની એની કોઈ નિંદા કરવા આવે, ચાડી કે આમ કરો તો મારે નહીં કરવાનું, એમ નિયમ લઈ લીધો. અને પોતાના અખંડિત ભાગ્યને લીધે પેથળ અને ઝાંઝણને તે રાજા એવો વશ થયો કે બીજા મૂળ અને મંત્ર વગેરેના વશીકરણથી પણ તેઓ વશ થાય નહીં. એકદા પેથળને રાજાએ કહ્યું કે હે મંત્રીશ્વર, આપ છત્રને લાયક છો એટલે કે રાજાને લાયક છો, પરંતુ એક રાજ્યમાં બે છત્ર હોઈ શકે નહીં. તેથી તમારે હવે પછી શ્રીંગ કરી વિના ઘરમાંથી નીકળવું નહીં. આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તે પેથળ પોતાના મસ્તક ઉપર મોરના પીંછાનું છત્ર ધારણ કરવા લાગ્યા. તે જોઈ ભાટ ચારણ વગેરે બંદીજનો તેને શ્રી કરી વડે ગાઢ અંધકારવાળો કહેવા લાગ્યા. એવા શબ્દથી તે પ્રશંસા કરવા લાગ્યા. શ્રી કરી ઉપર રહેલા સુવર્ણના કળશની અને તેના લાંબા દાંડાની ક્રાંતિ પડતી હોવાથી જાણે કે વીજળી સહિત મેઘ સમુદ્રની જેવી મુદ્રા સહિત એવા તે પેથળને આશ્રય કરીને રહ્યો હોય તેમ દેખાતું હતું. મોટી રાજલક્ષ્મી પોતાને સ્વાધીન રાખનાર, ક્ષેત્ર શ્રેષ્ઠ છત્ર ચામરને ધારણ કરનાર તથા મસ્તક ઉપર શ્રી કરીને ધારણ કરનાર તે પેથળ પર્ણના અંતરાવાળો સાક્ષાત રાજા થયો. એટલે કે રાજા માત્ર નામના રહ્યા, શોભાનું ગાંઠિયો રહી ગયો અને સાચો રાજા જે કહીએ જેનું ચાલતું હોય સંપૂર્ણ તે પેથળ સાથે. એકદા બ્રહ્મ મુહૂર્તે ઉઠીને મોટી સંપદાને પામેલા તે પેથળ મંત્રીને પોતાની પૂર્વની નિર્ધન અવસ્થા યાદ આવી. તે વખતે પોતાના આત્માને ઉદ્દેશી બોધ આપવા માટે તે આ પ્રમાણે બોલ્યા, હે જીવ, આવી લક્ષ્મીને પામીને તે તું ગર્વ ન કર, કારણ કે પ્રાણીને સંપત્તિ અને વિપત્તિ દડાના ઉત્પાત અને અધોપતનની જેમ પ્રાપ્ત થાય છે. તેમાં પૂર્વના પુણ્યથી સંપત્તિ અને પૂર્વના પાપથી વિપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી કરીને મોટા રાજાને પરણીને મોટા સત્કારને પામેલી ચિતારાની પુત્રીની જેમ તું હંમેશા ગર્વના આગમનના અર્ગલા રૂપી તે પૂર્વની દશાનું સ્મરણ કરજે કે જેથી
ગર્વને આવવાનો અવકાશ રહે નહીં. આ પ્રમાણે પોતાના આત્માને બોધ આપીને ફરીથી તેણે વિચાર્યું, મને આવી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, તેથી જણાય છે કે હમણાં મારા પૂર્વના પુણ્યનો ઉદય વર્તે છે. કહ્યું છે કે જેમ માટીની ગંધ વરસાદને સૂચવે છે, પૈડાનો શબ્દ ગાડાને સૂચવે છે, પક્ષીનો સમૂહ નિર્જનપણાને સૂચવે છે, વીજળીના વિલાસો ઉન્નત વેગને સૂચવે છે, દીવાની જ્યોતની અકંપતરા વાયુના અભાવને સૂચવે છે અને ધુમાડો અગ્નિને સૂચવે છે, તેમ વિસ્તારવાળો વૈભવ પૂર્વના પુણ્યનો ઉદય સૂચવે છે. એવું અનુમાનથી જણાઈ આવે છે. તેથી હવે હું જોઉં છું કે આટલા દિવસ સુધી ઉદ્યમ કરવા છતાં પણ સુવર્ણ સિદ્ધિ મને સ્ફુરાયમાન થઈ નહીં. તે શું મારા અભાગ્યને લીધે કે કાંઈક વિસ્મરણને લીધે? તેની ખાતરી કરવા માટે ઉત્તમ મેઘ જેવા ઔષધિઓના ખાંડરૂપ આબુ પર્વત ઉપર જાઉં, કેમ કે ઈચ્છિત ઔષધિઓ મોટા પર્વત સિવાય અન્ય સ્થળે મળી શકતી નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે પ્રાતઃકાળે રાજાને કહ્યું, હે દેવ, પેલા ઘી નહીં આપવાથી આપ ક્રોધે ભરાયા હતા. તે વખતે મેં કલ્યાણની ઈચ્છાથી યાત્રાની માનતા માની હતી. તે વખતે મારું વિઘ્ન જતું રહ્યું, ઉલટી આપની પ્રસન્નતા પ્રાપ્ત થઈ. તેથી જીરાપલ્લી નગરીમાં રહેલા શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહારાજને નમસ્કાર કરવાની મારી ઈચ્છા છે. તે સાંભળી રાજાએ વિચાર્યું, સત્યવચનના ક્ષીર સાગર રૂપ આ મંત્રીએ જે કહ્યું તે ખોટું નથી, કેમ કે પીડા પામેલા પ્રાણીઓ સર્વ કરે છે તથા તે શ્રી પાર્શ્વનાથ અરહંત પણ ઈચ્છાને પૂર્ણ કરનારા તીર્થ છે. એમ વિચારી રાજાએ તેને જવાની રજા આપી. ત્યારે રાજાની આજ્ઞા પામીને તે પેથળ પરિવાર સહિત ચાલ્યો અને જીરાપલ્લીમાં જઈ જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરી તે આબુ પર્વત ઉપર ચડ્યો. એટલે વર્તમાનના જીરાવલા પાર્શ્વનાથ ત્યાં દર્શન કરીને પછી આબુ ઉપર ચડ્યા. ત્યાં પણ દેવોને વંદન કરી પર્વત ઉપર ચોતરફ ફરીને પુષ્પાદિક વડે ઓળખાતી ઔષધિઓ તેમણે એકઠી કરી. તેનો રસ વડે પોતાની પાસે એક છરી હતી તેના ઉપર લેપ કરી તેને અગ્નિમાં નાખીને તેને સુવર્ણરૂપ કરી દીધી. મેઘના યોગથી સર્વ ધાન્યાદિક થાય છે. અગ્નિની શીતળતા, પથ્થરનું સુવર્ણ પડવું અને પાણીનું ઊંચે ચડવું વગેરે, ધન ધાન્ય વગેરે તથા ધર્મ અને સ્વર્ગ વગેરે બધું યોગથી જ પ્રાપ્ત થાય છે. એવી રીતે એમનો આ પ્રયોગ સફળ રહ્યો અને એમને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. પ્રાપ્ત થયેલી હતી એ જેને કરેલું હતું એની અંદર ક્યારેય એ સિદ્ધ થતી નથી, આ સિદ્ધ થઈ. ત્યાર પછી મંત્રીશ્રીએ પોતાના અભાગ્યરૂપી લોઢાની અર્ગલા ભાંગી ગઈ એમ નિર્ણય કરી બીજું સુવર્ણ બનાવવા માટે પોતાના સેવકને માંડવગઢ મોકલી ઘણું લોઢું મંગાવ્યું. તે સેવકના કહેવાથી ભય રહિત ઝાંઝણે ઊંટડીઓ ભરીને ઘણું લોઢું મોકલ્યું. તે જોઈ લોકોએ તર્ક કર્યો કે રાજાને માટે શસ્ત્રો ઘડવાના હશે, તેથી તે પેથળ મંત્રી પોતાના આટલું લોઢું મંગાવે છે. તે લોઢું લઈ બુદ્ધિમાનો ઇન્દ્ર સમાન તે પેથળ મંત્રી પોતાના 7-8 વિશ્વાસુ પુરુષોને સાથે રાખી ક્યાંક દૂરના સ્થાને ગયા. ત્યાં ઔષધિઓના રસને મેળવી તે રસનો લોઢા પર લેપ કરી અગ્નિમાં નાખી નિંદ્રા રહિત થયેલા તેણે 7 રાત્રિ અને દિવસમાં તે સર્વે સુવર્ણ કર્યું. પછી તે બધું સુવર્ણ ઊંટડીઓ ઉપર ભરીને વેગથી ચલાવી તેની પાછળ રક્ષણનો મોટો ઘોડેસવારો અને સૈનિકોને ચલાવ્યા. પછી શ્રી આદિનાથને વંદન કરવા માટે ચૈત્યમાં આવી તેમણે આ પ્રમાણે વિચાર કર્યો, સુવર્ણના લોભથી ઘણા છલકાય 6 કાય જીવોને ઘાત કરનારા મને ધિક્કાર છે. ત્યાગ કરવા લાયક દરેક બાબત ત્યજવી અશક્ય હોય તો પણ ઉત્તમ પુરુષો અતિ સાવધ્યને તો સહેલાઈથી અવશ્ય ત્યજે છે. તેવું અતિ સાવધ્ય સ્વરૂપ કાર્ય મેં કર્યું છે, તેથી નરકમાં પણ મારું સ્થાન નથી. સારા શ્રદ્ધાળુ પણ જો સવ્વા વસો ધર્મ કયો છે તો આવું કર્મ કરનાર મારા જેવાને તો
સ્વપ્નમાં પણ તે સવાવસો ધર્મ છે જ નહીં. હવે તો જે થવાનું હતું તે થયું, પરંતુ હવે પછી આ કર્મ હું નહીં કરું અને જેટલું સુવર્ણ બનાવ્યું છે તે સર્વનું તીર્થમાં જ વ્યય કરીશ. આ પ્રમાણે વિચારી તેણે પાપના ભયને લીધે કોઈને સુવર્ણ સિદ્ધિ બતાવવી નહીં અને પોતે પણ હવે નવું સુવર્ણ બનાવવું નહીં. એ પ્રમાણે જિનેશ્વર પાસે યાવત જીવનનો નિયમ કર્યો. આ પેથળ મંત્રી આવી સુવર્ણ સિદ્ધિનો પણ અતિ સાવધ્ય હોવાથી ત્યાગ કર્યો. તે સાંભળીને બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવા સાવધ્ય વેપારનો ત્યાગ કરવો યોગ્ય છે. તલ, મધ અને લાખ વગેરેનો વેપાર કરનારા મનુષ્યો આ ભાવમાં પંક્તિ રહિત થઈને પરભવમાં નારદની પંક્તિમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી 2 નાના તીર્થોની યાત્રા કરીને પુણ્યવંત પુરુષોના અલંકાર તે પેથળ મંત્રીએ માંડવગઢમાં આવી તે સઘળા સુવર્ણ ઉપર તીર્થનું નામ લખી તેને અતિ ગુપ્ત સ્થાનમાં સ્થાપન કર્યું. અહીંયા એમણે સુવર્ણ પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી આપણે સાંભળ્યું તેમ એમને વિચાર આવ્યો કે મેં તો કેટલા જીવોની હિંસા કરી, આવું કામ મારાથી થાય? ધર્મ પામેલા છે એટલે એની પ્રાયશ્ચિત કહીએ કે જે કહીએ, એટલે કે હવે મારા જીવનની અંદર હવે કાંઈને આ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવો નહીં અને મારે આ સિદ્ધિ કોઈને આપવી નહીં, એટલે મારા પુત્રને પણ આગળ એને આપવી નહીં પુત્રને. એ રીતનો નિયમ લઈ લે છે અને એમને 5 લાખ રૂપિયાનો પરિગ્રહ પરિમાણ વ્રત છે, નિયમ છે. તો આ તો બહુ મૂલ્ય થઈ ગયું, તો એને કેવી રીતે રાખી શકાય? એટલે જીનેશ હવે આના હું ચૈત્ય બનાવીશ અને એ રીતે દરેક સુવર્ણના ઘડા ભરી એના ઉપર જીનેશ્વર પરમાત્માનું નામ લખી અને મૂકી દીધા. એટલે આ સુવર્ણની માલિકી મારી નથી. પેથળ મંત્રીને વેપાર કરવાની તથા તત્કાળ પ્રાપ્ત થયેલી સુવર્ણ સ્થિતિથી 5 લાખથી વધારે લક્ષ્મી થઈ. મંત્રી વગેરે સ્થાનની પ્રાપ્તિ થાય, કુસંગ પ્રાપ્ત થાય તથા પ્રથમની સુખ સામગ્રીનો નાશ થાય ત્યારે કોઈક વિરલા પુરુષો ધર્મ કાર્યમાં તત્પર રહી શકે છે. તેથી તેના વ્રતનું ભંગ ન થાવ એમ ધારી શ્રી ધર્મઘોષ નામના શ્રી મહારાજ પેથળનો ઘડો વૈભવ સાવડી અવંતી દેશમાં આવ્યા. જેમણે પહેલા બોધ આપ્યો છે એ જ ગુરુ ભગવાન એમનો મહિમા સાંભળે છે અને અહીંયા અવંતીમાં પધારે છે. જે પુરુષો શ્રી ગુરુ મહારાજના હૃદયરૂપી દર્પણની અંદર પ્રતિબિંબ રૂપ છે તે પુરુષો ધન્ય મનુષ્યમાં મુગટ સમાન અને કલ્યાણ લક્ષ્મીના સ્થાન રૂપ છે. તે આચાર્ય ભગવાન અનુક્રમે વિહાર કરતા સાંજના સમયે એક ગામમાં આવ્યા. ત્યાં આગળ વાચાળ માધવનો નામનો એક બંદી રહેતો હતો, ભાટચારણ રહેતો હતો. ગુરુ મહારાજ તે રાત્રિએ તે ગામમાં રહ્યા. તે વખતે માધવે લોકોના મુખે તે સાંભળ્યું કે આ ગુરુ મહારાજ પેથળ મંત્રીના માંડવગઢમાં જાય છે. તે સાંભળી તેણે વિચાર કર્યો, જો હું ગુરુ મહારાજના આગમનની વધામણી મંત્રીશ્રીને આપું તો મને ઘણું ધન પ્રાપ્ત થશે. એ પ્રમાણે વિચારીને તે લોભથી ચાલ્યો. એક રાત્રિ અને એક દિવસ પગે ચાલી 16 યોજનનો ઓળંગી તે માંડવગઢમાં આવ્યો અને પેથળને તેણે આ પ્રમાણે કહ્યું, અગુરુ એવા કાષ્ટને પણ અગ્નિ બાળી નાખે છે. તેથી હે મંત્રીશ્વર, તમે આ લોક અને પરલોકમાં સુખ પાવનાર એવા ગુરુનો આશ્રય કર્યો છે તે ઘણું સારું કર્યું છે. જેઓ પોતાના ગુરુની ખબર, પ્રશંસા કે નામ સાંભળીને પણ હર્ષથી મોટું ઇનામ આપે છે તે પુરુષો ધન્ય છે. આ કારણથી ગુરુ અને માતા પિતાને દીપકરૂપ અને વાણરૂપ કયા છે. તેમના અનુળપણામાં ઉપકારનો બદલો વાળવામાં આવું કર્યાનું સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેથી હું તમને આજે વધામણી આપું છું. તમારા મોટા પુણ્યથી આકર્ષિત થયેલા શ્રી ધર્મઘોષ સુરી મહારાજ સાહેબ અહીં પધારવાના છે. આ પ્રમાણે કાનને રસાયણ સમાન અકસ્માત ગુરુનું આગમન સાંભળીને તે મંત્રીશ્રીએ દાંતને સ્થાને હીરા સહિતની સુવર્ણની જીવા ઇનામમાં આપી અને 5 અંગના વસ્ત્રો, અશ્વ અને સમૃદ્ધિવાળું એક ગામ આપ્યું. તે પછી તત્કાલ સામંતાદિકની સાથે તે ઊભો થયો અને પોતાના માણસોને ઘણા આશ્ચર્યવાળી પ્રવેશ મહોત્સવની તૈયારી કરવાનું કહી પોતે રાજા પાસે ગયો. પ્રધાને રાજાને શ્રી ગુરુના આગમનનું ઉત્સવ કરવાનું કહ્યું.
એટલે રાજાએ પણ તેને છત્ર, ચામર, વાજિત્રાદિક સર્વ સામગ્રી આપી. પછી ચામરો, પટ્ટકુળ એટલે વસ્ત્ર, તેમાં સ્થાપના કરેલા મુક્તાફળાદિક સુવર્ણના કચોડા, થાળો, દર્પણો, અરીસાઓ, કેળના સ્તંભો, કેતકીના પુષ્પો, કમળો વગેરે સર્વ વસ્તુઓથી આખા નગરને કુલ 363 તોરણ કમાનો સારી રીતે બંધાવ્યા. ચો તરફ બાંધેલી લક્ષ્મીના મૂળ સમાન રેશમી વસ્ત્રોથી ધજાઓ જાણે કે દૂરથી લોકોને આ મહોત્સવ જોવાને બોલાવતી હોય તેમ વાયુથી ફરકતી હતી. જાણે કે સમય વિનાના સંધ્યાના વાદળા હોય એવા 5 વર્ણવાળા વસ્ત્રો વડે દુકાનોના માર્ગ 2 પ્રકારે સારી છાયાવાળા કરવામાં આવ્યા. મનુષ્યએ વાસિંદુ વાળીને સાફ કરેલા માર્ગોમાં નાસિકાની સુગંધને પહેરનારા ચંદન મિશ્ર જળની વૃષ્ટિ છટકાવવામાં આવી. ઘણું શું કહેવું, લક્ષ્મીથી વ્યાપ્ત તે નગરને જોઈને તે વખતે જોનાર લોકો સ્વર્ગની નગરી આકાશમાં આલંબન વિના રહેવાને અશક્ત હોવાથી અહીં પૃથ્વી ઉપર ઉતરી છે એમ તર્ક કરવા લાગ્યા. પછી શુભ દિવસે પ્રધાને સર્વજનોના ચિત્તને ચમત્કાર કરનારા અને સંઘની પૂજાદિક વડે પ્રશંસા કરવા લાયક શ્રી ગુરુનો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. તે વખતે ઉત્સવમાં રાજા વગેરે લાખો મનુષ્યો એકઠા થયા હતા. અશ્વ પર બેઠેલા પુરુષો દ્વારા વાગતા વાજિંત્રોના મોટા શબ્દો થતા હતા. મનુષ્યોને રંજન કરનારા નર્તકીઓ ઉત્તમ નૃત્ય કરતી હતી. બંદીજનોની કરેલી બિરદાવળી વડે શ્રેષ્ઠ પુરુષો રોમાંચિત થતા હતા. વિવિધ પ્રકારના મહેલોથી મોટા મોટા વધામણા આપતા હતા તથા લક્ષ્મીને કરનારા શ્રીકરી, છત્ર, ચામર વગેરે વડે તેનો મોટો આડંબર દેખાતો હતો. આ ઉત્સવમાં તે પ્રધાને 72,000 જૂના નાણાંનો વ્યય કર્યો હતો. પછી ગુરુ પાસે આવી કૃતજ્ઞ થળે કહ્યું, હે પૂજ્ય, જો કદાચ પૂર્ણિમાના ચંદ્રના અમૃત વડે આપના ચરણોને પખાડી ગોશીર્ષ ચંદનના દ્રવ્ય વડે વિલોપન કરી તથા ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષના પુષ્પો વડે પૂજીને મારા મસ્તક પર વહન કરું તો પણ આપે કરેલા ઉપકારના ભારથી અનૂર્ણતાને ઋણ રહિતપણાને કદાપી પામું તેમ નથી. કહ્યું છે કે સંકેત આપનાર ગુરુ મહારાજ પાસે ગુરુ મહારાજ ઉપર ઘણા ભવો સુધી સર્વ ગુણે મેળવેલા 1000 કરોડ ઉપકારો કરવાથી પણ બદલો વાળી શકાતો નથી. વળી હું ઋણ રહિત ન થાઉં એમ ઈચ્છું છું, કેમ કે જો આપનું ઋણી રહું તો આગામી ભવોમાં પણ હું આપનો દાસ વગેરે થઈને પણ આપના યોગ સંબંધને પામું. કારણ કે પૂર્વ ભાવના ઋણને લીધે જ આ ભાવમાં પુત્ર, મિત્ર, વાણોતર, સ્ત્રી, ભાઈ, સેવક, પત્ની, વાહન, પુત્રવધુ, શિષ્ય વગેરે સર્વ સંબંધીઓ થાય છે. આ પ્રમાણે ગુરુને કહીને પેથળ પોતાને ઘરે ગયા. તે પછી પણ તે હંમેશા તે ગુરુને નમન કરવા જાય છે. તેમાં એકદા એકાંતમાં તેણે શ્રી ગુરુને વિનંતી કરી કે હે પ્રભુ, મારે પરિગ્રહના પ્રમાણ કરતાં ઘણું વધારે ધન થયું છે. તેથી આપ આજ્ઞા કરો કે તેનો ક્યાં સદ્વય કરવો કલ્યાણકારક છે. ત્યારે પુણ્યરૂપી રથના સારથી રૂપ તે ગુરુ મહારાજે કહ્યું કે સાંભળો, પ્રથમ તો લક્ષ્મીરૂપી વાનરી ગૃષ્ટિરૂપી વૃક્ષોમાં જરા પણ સ્થિર થઈને રહેતી નથી. તેથી કહ્યું છે કે હે ગ્રામ્યજનો, સંપત્તિ તારે ઘેર રાત્રિવાસો રહી તેટલામાં તું કોઈ કેમે ગર્વિષ્ઠ થયો? શું આળસુ માણસને ગંગા નદી વારંવાર પ્રાપ્ત થાય છે? વેપારીની લક્ષ્મી રાજાની ભ્રુકુટીરૂપી પલ્લવના છેડાનો સ્પર્શ કરીને રહેલી છે. તેને પડતા કેટલી વાર લાગે? તેથી ચૈત્ય અને પ્રતિમા વગેરે 7 ક્ષેત્રમાં તે લક્ષ્મીનો વ્યય કરવો પ્રશસ્ત છે. કારણ કે તેનાથી ઉત્પન્ન થતા પુણ્યનું પ્રમાણ માત્ર એક કેવડી જ જાણે છે. કહ્યું છે કે જિનેશ્વરના ચૈત્યમાં કાષ્ઠ વગેરેના જેટલા પરમાણુઓ હોય છે તેટલા લાખ વર્ષ સુધી તે ચૈત્યને કરાવનાર પુરુષ સ્વર્ગમાં રહે છે. અને આ કારણથી પદ્મ નામના ચક્રવર્તીએ પોતાની માતા હમેશને માટે હંમેશા એક નવું ચૈત્ય બનાવીને ચૈત્યોની શ્રેણી વડે પૃથ્વીને અલંકૃત કરી હતી. રાજાઓને
વિશે ઇન્દ્ર સમાન સંપ્રતિ રાજાએ પૃથ્વીરૂપી સ્ત્રીના હાર સમાન 36,000 નવા ચૈત્યો કરાવ્યા હતા. કુમારપાળ મહારાજા, વિમલ નામના દંડનાયક, વસ્તુપાળ, તેજપાળ મંત્રી વગેરે ઘણા ચૈત્યો કરાવનાર થઈ ગયા છે. મનુષ્યનું ધન સ્ત્રીની લીલા વડે ચપળ થયેલા નેત્રથી જેવું ચંચળ છે, અનુપમ શારીરિક બળ વીજળીના ઝંઝાપાત જેવું અસ્થિર છે, અને પ્રાણીઓનું આયુષ્ય વાયુએ કંપાવેલા કમળના પાંદડા ઉપર રહેલા જળબિંદુનું જેવું ચપળ છે. તેથી ધન, બળ અને આયુષ્યનું ફળ જલ્દી ગ્રહણ કરવું યોગ્ય છે. એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી મોટું પુણ્ય ઉપાર્જન કરવાની બુદ્ધિવાળા પેથળે માંડવગઢની અંદર 18 લાખ રૂપિયા ખર્ચીને સુવર્ણના કળશ અને ધજાદંડ સહિત શત્રુંજયવતાર નામનું દ્વાસપ્તી જિનાલયનું ચૈત્ય બંધાવી તેમાં શ્રી આદિનાથને સ્થાપન કર્યા. કોટાકોટીના નામથી તે પ્રસિદ્ધ મોટા મંડપવાળું અને 8 ભાર સુવર્ણના 72 સુવર્ણના કળશ અને ધજાદંડવાળું તથા જોનારના નેત્રને અત્યંત શીતળના આપનારું શ્રી શાંતિનાથનું ચૈત્ય શત્રુંજય પર્વત ઉપર કરાવ્યું તથા ઓમકાર નામના નગરમાં ઊંચા તોરણવાળું અતિ સુશોભિત ચૈત્ય કરાવ્યું. તે જ પ્રમાણે ભારતીપત્તનમમાં, તારાપુરમાં, દર્ભાવતી નગરી એટલે ડભોઈ, સોમેશ્વર પતનમાં, વાંકાનેરમાં, માંધાતૃપુરમમાં, ધારાનગરી, નાગરદમાં, નાગપુરમાં, નાસિકમાં, વડોદરામાં, સોપારકપુરમાં, રત્નપુરમાં, કોરંટાપુરમાં, કરહેટકપુરમાં, ચંદ્રાવતી નગરીમાં, ચિત્રકૂટમાં, ચારૂપનગરમાં, એન્દ્રીનગરીમાં, ચિખલનગરમાં, બિહારપુરમાં, વામનસ્થળીમાં, જયપુરમાં, ઉજ્જૈની નગરીમાં, જાલંધરપુરમાં, સેતુબંધમાં, પશુસાગર દેશમાં, પ્રતિષ્ઠાનપુરમાં, વર્ધમાનપુરમાં, પૂર્ણવિહારપુરમાં, હસ્તિનાપુરમાં, દેપાલપુરમાં, ગોંગપુરમાં, જયસિંહપુરમાં, નિંબસ્થુલ નામના પર્વત ઉપર, તે પર્વતની નીચે તળેટીમાં, સલક્ષણપુરમાં, જૂનાગઢમાં, ધોળકામાં, મંકુડી નગરીમાં, વિક્રમપુરમાં, મંગળદુર્ગપુરમાં વગેરે અનેક સ્થળોએ સુવર્ણ દંડ અને કળશ સહિત 84 જીન પ્રસાદો તેણે કરાવ્યા. ફરકતી ધજાવાળા તે સર્વ ચૈત્યો ભવ્ય પ્રાણીઓને જાણે બોલાવતા ન હોય, સ્વર્ગની લક્ષ્મીનું નૂછણું કરતા ન હોય, કલિયુગની તર્જના કરતા ન હોય અને મોક્ષ માર્ગને જાણે દેખાડતા ન હોય તેમ શોભતા હતા. તે સર્વ પ્રસોદામાં દેવગિરી નામની નગરીમાં એક દિવ્ય પ્રસાદ હતો. તમે હમણાં તેની વિગત હવે આપણે જાણીએ. ઘણા સુવર્ણને લીધે સાર્થક નામવાળું દેવગિરી નામનું નગર છે. તેના દરવાજાના ઝૂલતા હાથીઓના મદની વૃષ્ટિ થવાથી તેની સુગંધ ચોતરફ વિસ્તાર પામતી હતી. તેની ચોતરફ રહેલા પ્રકાર ખાઈ અને ઉદ્યાનોની શ્રેણી વડે તે વીંટાયેલું હતું. લક્ષ્મીના બીજની જેમ તે નગરના નામને શત્રુઓ એકાગ્રચિત્તે સ્મરણ કરતા હતા. હંમેશા વાગતા 12,000 વાજિંત્રોના શબ્દથી તેના શત્રુઓ ત્રાસ પામતા હતા. તેની અંદર યુદ્ધની શોભાને માટે શસ્ત્ર વગેરે સર્વ સામગ્રી જોવામાં આવતી હતી. તે નગરમાં શ્રીરામ નામનો રાજા હતો. તેની પાસે નર માદા મોતીનું યુગમ, ચિત્તને ચોરનારી સ્ત્રીઓ, કષ્ટનો નાશ કરનારા અશ્વ અને 52 ચંદન આ 4 રત્નો હતા. તે રાજાના ખજાનામાં 56 કરોડ સોનામરો હતી. 80,000 અશ્વો, 12,000 હાથીઓ તેના સૈન્યમાં હતા. તે રાજાને ઘણા સુવર્ણાધિકનો સ્વામી હિમાદી નામનો મંત્રી હતો. તેના કૃપણપણાને લીધે અર્થીઓને પોતાનું પાપ પણ આપ્યું નહોતું. એટલે પાપનું નાશ કરવા જેટલું દાન પણ આપ્યું નહોતું. તે નગરમાં બ્રાહ્મણોના એક છત્ર સામ્રાજ્ય હતું. તેથી ત્યાં કોઈ જીત ચૈત્ય કરાવે તો તેને તેઓ બળાત્કારે નિવારતા હતા. આ નગરીની સર્વ હકીકત સાંભળી દેદના પુત્ર પેથળે હર્ષ પામી વિચાર કર્યો કે આ નગરી તો ઇન્દ્રનગરી જેવી છે, પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારવાળી છે. તેથી જો તે નગરીમાં ચૈત્ય કરાવ્યું હોય તો તે અમાવાસ્યાના અંધકારને દીવા જેવું અને લવણ સમુદ્રમાં અમૃતના કુવા જેવું ગણાય. તેથી જો કોઈ પણ પ્રકારે હું ત્યાં ચૈત્ય કરાવું તો ઘણો લાભ થાય અને જીન શાસનની પ્રભાવના પણ ઘણી સારી થાય.
ચૈત્યાદિક પુણ્ય કાર્ય કરાવનાર બીજા ભવ્ય જીવો પણ જેઓ આ પેથળ જેવા ભાવને ધારણ કરે છે તેઓ જ અગણિત પુણ્યવાન છે, પરંતુ જેમના ચિત્તની વૃદ્ધિ અન્યથા પ્રકારની હોય અને ચૈત્યાદિક કરાવે તેવું પુણ્યવાન નથી. કહ્યું છે કે દરેક જીવે પ્રાય અનંત ચૈત્યો અને જીન પ્રતિમાઓ કરાવી છે, પરંતુ તે શુભ ભાવથી કરાવેલ નહીં હોવાથી સંકિતનો લેશ સિદ્ધ થતો નથી. ફરીથી પેથળે વિચાર્યું કે હેમાદિ પ્રધાનની સાથે હું પ્રેમ સ્નેહ બાંધું, સંબંધ બાંધું, તેની પ્રેરણા વડે તેના રાજાથી આ કાર્ય સિદ્ધ થાય. કેમ કે સર્વ પ્રકારની લક્ષ્મીથી સંપૂર્ણ હોવાથી તે રાજા ઘણા સુવર્ણ, માણિક્ય, અશ્વ અને હાથી વગેરે વડે પ્રસન્ન કરી શકાય તેવું નથી. તેમજ પ્રધાનને પ્રસન્ન કર્યા વિના રાજાને પ્રસન્ન કરવો તે યોગ્ય પણ નથી. કેમ કે દ્વારપાળની પૂજા કર્યા વિના મૂળ નાયકની પૂજા થતી નથી. દરવાનને ખુશ કર્યા વિના માલિકને મળાતું નથી. તેથી એક દાનશાળા કરાવવી અને તેમાં હેમાદિનું નામ આપવું, પછી લોકની પરંપરાએ કંઈ કરાવ્યા વિના જ મફતનો પોતાને યશ સાંભળીને તે ખુશ થશે. આ પ્રમાણે કરવાથી તેની પ્રસન્નતા થશે અને મને દાનથી ઉત્પન્ન થતું પુણ્ય પ્રાપ્ત થશે. આંબાને પાણી પણ મળશે અને પિતાને તૃપ્તિ પણ થશે. એ ન્યાય વડે બંને બાબત થશે. આ પ્રમાણે વિચાર કરીને તે પૃથ્વીધરે એટલે કે પેથળ શાહે ઓમકાર નગરમાં મુસાફરોના સમૂહને પ્રસન્ન કરનારી એક મોટી દાનશાળા માંડી. તેમાં ઉત્તમ પુરુષો આવે તેમને નિર્મળ જળ વડે સ્નાન કરાવવામાં આવતું અને સામાન્ય માણસોને માટે પગ ધોવાનું પાણી તૈયાર રાખવામાં આવતું. તેમજ તે દાનશાળાની પાસે તૈયાર કરેલા ચૈત્યમાં તે સર્વે અર્યંતની પ્રતિમાને નમસ્કાર કરતા હતા. તે પ્રમાણે સાધર્મિક થયેલા તે સર્વેને ભોજન કરવામાં આવતું. અહો, કેવો તેનો વિવેક કેવો છે! ત્યાં અનેક પ્રકારના ઘણા પકવાનો, ખાંડયુક્ત માલપુઆ, અખંડ એટલે કે આખા અને ઉજ્જવળ ચોખા ભાત, પીળા રંગને પામેલી અને વઘાર વગેરેના ગુણવાળી દાળ, નાકે પીવાય તેવું ઘી, ઘણા શાક, પિત્તને સમાવનાર કરંભો, સ્નેહવાળું ચિકાસવાળું દહીં, લવિંગના સંગ વડે સુગંધ રહેલું શીતળ પાણી, આ બધું આવેલા મનુષ્યોની ઈચ્છા પ્રમાણે ખાતા પીતા હતા. જમ્યા પછી તેમને કપૂર સહિત અને નાગરવેલના પાન સહિત સોપારી આપવામાં આવતી હતી તથા સુવા બેસવા માટે સુંદર પલંગો આપવામાં આવતા હતા. ત્યાં આવનાર પ્રવાસીજનો સ્વાદિષ્ટ ભોજન કરતા અને સુખે સૂતા. તેથી તેઓ પોતાની સ્ત્રી અને માતાના હાથને કે પોતાના ઘરને સંભાળતા પણ નહોતા. કોઈ પ્રવાસી દાનશાળાનું માલિકનું નામ પૂછતા તો તેને હેમાદિ પ્રધાનનું નામ કહેવામાં આવતું. એ પ્રમાણે તેણે તે દાનશાળા 3 વર્ષ સુધી અખંડ ચલાવી. તેથી ભોજન કરીને પ્રસન્ન થયેલા ભાટ ચારણો જ્યારે દેવગિરી નગરીમાં જતા ત્યારે તે 3 વર્ષ સુધી આદરપૂર્વક હેમાદિની આ પ્રમાણે પ્રશંસા કરતા. હે હેમાદિ મંત્રી, ઓમકાર રૂપી વર્તુળ ક્યારો છે. તેમાં જગતના લોકોને પ્રીતિ કરનારી દાનશાળા રૂપી પવિત્ર બીજ, પુણ્યરૂપી બીજ વાવેલું છે. સાધુ રૂપી સૈન્યે તેનો ત્યાગ કર્યો છે. તેથી આ વિસ્તાર પામેલો કવિતારૂપી પાણીની નીક વડે તૃપ્ત થઈને તેમાં તમારી અનુપમ કીર્તિરૂપી લતા ઉત્પન્ન થઈ છે. તે આજે માંડવાની જેમ બ્રહ્માંડ ઉપર ચડે છે. ઇત્યાદિ અસત્ય જેવા વર્ણનને હંમેશા સાંભળતા હેમાદિએ એકદા મનમાં વિચાર કર્યો, મેં જન્મથી આરંભીને અત્યાર સુધી યાચકોને ગાળો સિવાય બીજું કાંઈ આપ્યું નથી, તો આ લોકો દાનશાળાની શી વાત કરે છે? કદાચ કાંઈ એકાદ માણસ આવું વચન બોલે તો તે ખોટું હોઈ શકે, પરંતુ આટલા બધા લોકો વારંવાર આટલા લાંબા કાળથી બોલે છે, તેથી તેઓ અસત્યવાદી હોય નહીં. આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાના એક માણસને તે જોવા ઓમકારપુર મોકલ્યો. તે ત્યાં જઈને પાછો આવ્યો અને જાણેલી હકીકત આ પ્રમાણે કહેવા લાગ્યો. હે મંત્રીશ્વર, સર્વ પ્રકારના સ્વાદિષ્ટ રસવાળી તે દાનશાળામાં જે ભોજનનો રસ લે છે તે જીવાને હું રસક ના કહું છું, અને બીજી જીવાને તો માત્ર સ્વાદ કરવાની રસના હોવી જોઈએ. ત્યાં જમવા આવેલા મનુષ્યમાંથી કોઈ પણ મનુષ્ય સંતોષ પામ્યા વિના જતો નથી. અવજ્ઞાથી જેવું તેવું ભોજને કરી જતો નથી.
તથા તમારી પ્રશંસા કર્યા વિના જતો નથી. આટલા 3 વર્ષના કાળમાં કુલ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ તમારે થયો છે, પરંતુ હું માનું છું કે તમારા યશ અને પુણ્ય તો કરોડ કલ્પાંત કાળ સુધી પહોંચે તેટલા થયા છે. આ પ્રમાણે કાનરૂપી નીક દ્વારા આવેલા તેના વચનરૂપી જળ વડે તે હેમાદીનું હૃદય સિંચાયું, તેથી તેના આખા શરીરમાં રોમરૂપી અંકુરાનો સમૂહ પ્રગટ થયો. રોમાંચ ખડા થયા. પછી તે હેમાદી જાતે ઓમકારપુરમાં ગયા. ત્યાં દાનશાળાના અધિકારીને સારી રીતે પૂછી દાનશાળાનો માલિક પૃથ્વીધર છે એટલે કે પેથળસા છે એમ જાણી તેણે મનમાં તેની પ્રશંસા કરી. તે પુણ્યવંતી સ્ત્રીનું કુક્ષીનું હું શું ઉતારણું થાઉં છું કે જેણીએ આ પૃથ્વીધર રૂપી રત્ન ઉત્પન્ન કર્યું છે. જે સ્ત્રીને આવો પૃથ્વીધર જેવો લોકોત્તર ગુણવાળો પુત્ર હોય તે પુત્રવતી સ્ત્રી ખુશીથી ગર્વ ધારણ કરો. બીજાના ધનથી પોતાનું નામ પ્રસિદ્ધ કરનારા ઘણા લોકો જગતમાં જોયે છે, પરંતુ પોતાના ધન વડે બીજાની પ્રસિદ્ધિ કરાવનાર તો આ એક પૃથ્વીધર જ છે. આ પ્રમાણે મનમાં તેની પ્રશંસા કરી તે સ્વર્ગની નગરીના ગૌરવને તિરસ્કાર કરનાર માંડવગઢમાં ગયો અને દેદાના પુત્ર પેથળને મળ્યો. પેથળે પણ હર્ષથી તેનો સત્કાર કર્યો, કારણ કે પેથળસા તો રાહ જોતા હતા ક્યારે આવે. પછી હેમાદીએ પેથળને કહ્યું, તમે મારા નામની આવી ઉત્તમ દાનશાળા માંડી છે, તેનું શું કારણ છે? તે પ્રસન્ન થઈને મને કહો. જો કે તમારા ઉપકારના અનુપણાને હું પામી શકું તેમ નથી, તો પણ મારે માટે ઉચિત કાર્ય બતાવીને મને આનંદ આપો. આ પ્રમાણે અતિ આગ્રહથી પ્રધાને કહ્યું. ત્યારે પૃથ્વીધર એટલે કે પેથળસા પેથળસાએ કહ્યું કે હે મંત્રીશ્વર, જો વિલંબ કર્યા વિના કાર્યની સિદ્ધિ થાય તેમ હોય તો કહું. હિમાદીએ કહ્યું, વધારે તો હું શું કહું? તમે ઈચ્છેલું કાર્ય મારા ધન વડે, બળ વડે અને શરીર વડે પણ કરવાનું થાય તો અવશ્ય કરવાનું છે. દેવપુત્ર પેથળે કહ્યું, જો એમ છે તો તમે મને દેવગિરી નગરીમાં જીન ચૈત્યને લાયક મોટી જમીન આપો. તે સાંભળી બ્રાહ્મણોની ઉદ્ધતાઈને લીધે આ કાર્ય દુષ્કર છે એમ જાણવા છતાં પણ પેથળના મોટા ઉપકારથી ભારવાળો થયેલો હોવાથી તે પ્રધાને તે કાર્ય અંગીકાર કર્યું. પછી તે બંને મંત્રીશ્વર પરિવાર સહિત દેવગિરી નગરીમાં ગયા. તેમાં હેમાદીએ તે મંત્રીશ્વરને મનોહર હવેલીમાં ઉતારો આપ્યો. હું પોતે જ ચૈત્યાની ભૂમિ માટે રાજાને વિનંતી કરીશ. આ બાબત વિશે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી એમ પૃથ્વીધરને કહી તે હેમાદી પોતાને ઘરે આવ્યો. અવસરની રાહ જોતો તે હેમાદી મંત્રી રાજાનું પડખું મૂકતો નહોતો, કેમ કે વિના અવસરે કેવું કરેલું કાર્ય સારું થતું નથી. અને એટલે જ કહ્યું છે કે ગાયન, નૃત્ય, લક્ષ્મી, સ્ત્રી, અલંકાર, ભોજન, જળ અથવા દૂધ અને સાકર વગેરે સર્વ પદાર્થો અવસર વિના પ્રસન્નતારૂપી લતા માટે કુહાડારૂપ થાય છે. અવસરે કહેલું વચન, અવસરે વપાયેલું શસ્ત્ર અને અવસરે થયેલી ઘોડી પણ વૃષ્ટિ પ્રાણીઓને કરોડ ગણું ફળ આપનારી થાય છે. આ અવસરે તે નગરમાં ઘોડા વેચનાર પુરુષો આવ્યા અને ઉદ્યાનમાં ઉત્તમ ઘોડાઓની શ્રેણીને બાંધી ત્યાં ઉતર્યા. તેમને આવેલા સાંભળી રાજા શ્રેષ્ઠ અશ્વ ખરીદ કરવા માટે ત્યાં ગયા અને તેણે પ્રધાનને કહ્યું, હે મંત્રી, કહો આ બધા અશ્વમાં કયો અશ્વ આપણે ગ્રહણ કરીશું? ત્યારે શાલિહોત્રે કહેલા અશ્વના લક્ષણો જાણવામાં નિપુણ એવા પ્રધાને સર્વ અશ્વને જોઈ એક જાતિવંત અશ્વ રાજાને દેખાડ્યું. તે અશ્વનું સત્વ દેવ જેવું હતું. તેના શરીર ઉપર 10 આવર્તો હતા. તેની ગંધ માલતીના પુષ્પો જેવી હતી. તેના કાન નાના હતા. સ્નિગ્ધ રોમની શ્રેણી વડે તેનું ક્રાંતિ શ્યામ હતી. તેની પીઠ પહોળી હતી. વૃક્ષસ્થળ મોટું હતું. તેના શરીરનો પડછાયોનો ભાગ તથા બંને પડખાનો ભાગ પુષ્ટ હતો તથા તેનો હેસારો ગંભીર અને મોટો હતો. આવા સંપૂર્ણ લક્ષણવાળો તે અશ્વ રાજાને હર્ષને માટે થયો. રાજાને પસંદ પડ્યો. તેથી તેની ગતિ
વડે પરીક્ષા કરી સર્વલક્ષણ સહિત તે એવા અશ્વને 60,000 રૂપિયે ખરીદી કરી તેને લઈ રાજા પોતાના ઘરે ગયો. એકદા રાજા તે અશ્વ ઉપર આરૂઢ થઈ પ્રધાન અને થોડા પરિવાર સહિત બીજે ગામ જવા નીકળ્યો. ત્યાં જતા માર્ગમાં કાદવવાળા તાજા પાણીના પૂરનો પ્રવાહ આવ્યો. તે દેખીને જાતિવંત અશ્વ રાજાએ ઘણા બળથી હાંક્યો તો પણ તે પાણીમાં ચાલ્યો નહીં. ત્યારે રાજાએ ખેદ પામી ચાબુક વડે તેનું તાંડન કર્યું તો પણ તે અશ્વ ચાલ્યો નહીં. તે જોઈ પ્રધાને વિચાર્યું, આ અતિ જાતિવંત અશ્વ પાણીમાં કેમ ડરે છે ઇત્યાદિ વિચાર કરતા બુદ્ધિમાન અગ્રેસર એવા તે મંત્રીએ તેનું કારણ જાણી લીધું. એટલે તેણે રાજાને નિવારીને કહ્યું, હે દેવ, તેના પૂંછડાને તેના પેટની સાથે બાંધી લો, એટલે તે શીઘ્રપણે આ પ્રવાહને ઓળખશે. તે સાંભળી રાજાએ તે પ્રમાણે કર્યું. એટલે તે અશ્વ તત્કાળ ઉડીને સામે પાર ગયો અને બીજા બધા અશ્વો પાણીમાં થઈને બહાર સામે કાંઠે નીકળ્યા, કેમ કે તે અશ્વો જાતિવંત નહોતા. પછી રાજા તે ગામ જઈ કાર્ય કરીને પાછો વળ્યો. ત્યારે પણ તે જ રીતે તે અશ્વ ઉડીને આવ્યો. તે વખતે રાજાના પૂછવાથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા પ્રધાને કહ્યું કે મારું મોટું લાંબુ પૂંછડું પાણી સાથે અથડાતા પૂંછડાથી ઉછળતા કાદવવાળા પાણીથી મારા સ્વામીની વેશભૂષા જરા પણ ખરાબ ન થાવ એવી શંકાને કારણે અશ્વ પાણીમાં પેઠો નહીં, કેમ કે કુલીન પ્રાણીઓ કોઈ પણ વખત પોતાના સ્વામીને પ્રતિકૂળ હોતા નથી. આ સાંભળી રાજા અત્યંત ખુશ થયો. પછી રાજાની આજ્ઞાથી તે અશ્વને સર્વદા સુવર્ણના અલંકારો પહેરાવવામાં આવતા, ઉત્તમ ખાવાનું આપવામાં આવતું, હંમેશા 3 વાર ધૂપ ઉખેરવા પૂર્વક તેની આરતી કરવામાં આવતી અને માથે ચંદરવા બાંધેલ એકાંત સ્થાનમાં તેને સુખ ઉપજે એવી રીતે રાખવામાં આવતું. આ પ્રમાણે પરાક્રમી તે અશ્વ રાજાને દેવની જેવો માન્ય થયો. પાણીરૂપી શત્રુના સૈન્ય વગેરે વડે આયુ સામાન એવા તે અશ્વને રાજાએ કષ્ટભંજન એવું નામ આપ્યું. આ રીતે વિનય ગુણને લીધે તે અશ્વ પશુ છતાં પણ આદર સહિત પૂજાને પામ્યો. તેથી હે ભવ્યજનો, તમે પણ પાપનો કષ્ટનો નાશ કરનારા આવા વિનયમાં જ યત્ન કરો. વિનયથી વિદ્યા, ધન, માન, યશ અને સુખ પ્રાપ્ત થાય છે. ઘણું કહેવાથી શું, વિનય જ આ ભવ અને પરભવને છે શુભ ફળને આપનાર છે. આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા અશ્વનો આશય જાણવાની સંતુષ્ટ થયેલા રાજાએ હેમાદી પ્રધાનને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. ત્યારે અવસર જાણીને મંત્રીએ, હે દેવ, આ આપનું વચન વૃદ્ધ પુરુષને દૂધ પીવા જેવું થયું છે, કેમ કે મારે પહેલાં પણ આપની પાસે કંઈક એક બાબત માંગવાની ઈચ્છા હતી. તેમાં આજે આપે આ પ્રમાણે વરદાન માંગવાનો આદેશ આપ્યો. તો હે ઉદારદાતાર, સાંભળો. મારે એક બંધુ આ નગરીમાં એક મનોહર ચૈત્ય બંધાવવા ઈચ્છે છે. તેથી તેને માટે મનવચ્છિત સ્થાન જેટલી વિશાળ જગ્યા આપ આપો. તે સાંભળી રાજાએ કહ્યું, હે મંત્રી, આ બાબતોમાં બ્રાહ્મણોને અપ્રીતિ થાય તો પણ મારે તમને તેટલી જગ્યા આપવી જ છે. પરંતુ કહો કે તે તમારા બંધુનું નામ શું છે અને તે ક્યાં રહે છે? હેમાદીએ જવાબ આપ્યો, હે સ્વામી, અવંતી દેશના અલંકાર રૂપ અને ધર્મ કાર્યમાં તત્પર પૃથ્વીધર નામનો મંત્રી મારો જીભનો માનેલો બંધુ છે. ત્યાંના જયસિંહ નામના રાજાના તો માત્ર તે અવંતી દેશમાં બિંબરૂપ જ છે. બાકી તો માત્ર છત્ર ચામર વિનાનો પૃથ્વીધર જ રાજા છે. તે પ્રાતઃકાળે આપણે પ્રણામ કરવા માટે આવશે. તે વખતે તે સ્નેહથી આપને ઘેર આવેલા અવંતીના તે સ્વામી યોગ્ય એવા સર્વ ગૌરવને માટે લાયક છે. આ પ્રમાણે તેના વચન સાંભળી હૃદયમાં અવધારી રાજાએ અનેક રાજકાર્યોમાં તે દિવસે નિર્ગમન કર્યો. વિકસ્વર હૃદય કમળને ધારણ કરતા હેમાદીએ પણ પૃથ્વીધર પ્રધાનની પાસે જઈ પ્રાતઃકાળે રાજાના મળવાની વાત જણાવી. પ્રાતઃકાળે જેમ સૂર્ય ઉદ્યાચળ પર્વત ઉપર આરૂઢ થાય તેમ તે રાજા, મંત્રી, સામંત વગેરેની સાથે સભામાં સિંહાસન ઉપર આરૂઢ થયા. તે વખતે એક થાળ સોનામોરો ભરી તેના ઉપર એક શ્રીફળ મૂકી માલવ દેશનો પ્રધાન પેથળ તે રાજાને મળવા આવ્યો. પ્રધાન જ્યારે સમીપે આવ્યો ત્યારે રાજાએ એકદમ સિંહાસન પરથી ઊભા થઈ તેને પ્રીતિથી આલિંગન કર્યું. ગુણવાન પુરુષો વિનયવાળા જ હોય છે. કહ્યું છે કે મૃગની સ્ત્રીઓના નેત્રો કોણે આંજ્યા છે?
મનોહર પીછાવાળા મોરોને કોણ અલંકાર કરે છે? કમળને વિશે પત્રનું સબૂ કોણ કરે છે? તથા કુળવાન પુરુષોમાં કોણ વિનયને સ્થાપન કરે છે? કોઈ પણ કરતું નથી, કેમ કે તેઓ તેમનો સ્વભાવ જ છે. પછી રાજાએ તેને યોગ્ય આસન ઉપર બેસાડી કુશળ સમાચાર પૂછી તે થાળમાંથી માત્ર એક શ્રીફળ જ ગ્રહણ કરી બીજું ભેટનું તેને પાછું વાળ્યું અને પછી તે પ્રધાનને પહેરામણી પહેરાવી રાજા તેને જમીન આપવા માટે અશ્વ પર આરૂઢ થઈ ઘણા પરિવાર સહિત નગરીમાં ગયો. ચોટાની મધ્યે તેણે ભૂમિ માગી ત્યારે રાજાએ બ્રાહ્મણોને દુભાવીને પણ તે જમીન તેમને આપી. પછી તે જ વખતે પ્રધાને ભેટણામાં આણેલા સુવર્ણ વડે નગરીના લોકોને સંતોષ પમાડી વાજિંત્ર વગાડવા પૂર્વક હર્ષનો મહોત્સવ કર્યો. સરળ હૃદયવાળા તે પ્રધાને મોટા શેઠિયાઓની 7 હવેલીઓ થાય તેટલી વિશાળ ભૂમિમાં રહેલા હાટ અને ઘરો બધા પડાવી નાખ્યા. લોકોમાં કહેવત છે, જળવાળો પ્રદેશ મકાન કરવા માટે તોડી નખાય છે, મકાનને ઘરનો ઓરડો કરવા માટે તોડી નખાય છે, ઓરડો હાટ કરવા માટે તોડી નખાય, હાટ ચૈત્ય માટે તોડી નખાય છે. પછી ત્યાં શુભ દિવસે 3 વાંસ ઊંડી ભૂમિ પાયાને માટે ખોદી ત્યારે ત્યાં તે નગરીના સર્વ જળાશયોમાંથી પૂર્વ જેવું પાણી નીકળ્યું નહોતું તેવું અતિ સ્વાદિષ્ટ પાણી નીકળ્યું. તે પેથળે પાયો ખોદાવતા તેવા પ્રકારનું મિષ્ટ જળ નીકળ્યું. તેમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે પુણ્યશાળી ભાગ્ય તો નિધાન પર નીકળે છે. કહ્યું છે કે પૃથ્વી પર પગલે પગલે નિધાનો હોય છે અને યોજને અંતરે રિસ્પકિકા હોય છે. આ રીતે પૃથ્વી પર ઘણા રત્નો હોય છે, પરંતુ ભાગ્ય અને પુરુષો તેને જોઈ શકતા નથી. આવું સ્વાદિષ્ટ પાણી નીકળ્યું જાણીને અત્યંત ઈર્ષાવાળા બ્રાહ્મણોએ ઉત્સુકતાપૂર્વક સાયંકાળે રામદેવ રાજા પાસે જઈ વિનંતી કરી, હે રાજા, સાંભળો, આ નગરીમાં કોઈ પણ ઠેકાણે સ્વાદિષ્ટ પાણી અત્યાર સુધી નીકળ્યું નથી. તે આજ આપના ભાગ્યની ચૈત્યની ભૂમિમાં પ્રગટ થયું છે. તેથી તે જગ્યાએ આપ મોટી વાવ કરાવો. ત્યાં તરસ્યા 18 વર્ષના પાણી પીશે. તેમાં આપને જે પુણ્ય થશે તેનો ભાર જ નથી. તો હે પૃથ્વીપાલ, કુવા વગેરે જળાશય કરાવવામાં પુરાણોમાં પણ ચોરનું ઉદાહરણ આપી મોટું પુણ્ય કહ્યું છે. તે આ પ્રમાણે છે. પહેલા કોઈ ચોર નાસીને જતો હતો. માર્ગમાં તે તરસ્યો થયો. તેવામાં કોઈ સરોવર તેણે જોયું. તેમાં પાણી નહોતું, પરંતુ ત્યાં એક ઠેકાણે કંઈક ભીની જમીન જોઈ. તેમાં તેણે બાણ ખોસીને પાણી પીધું. વળી તે બાણ ખેંચીને તેના લેતા તેના ફળાની સાથે માટી બહાર આવી, એટલે તેમાંથી જળ નીકળ્યું. પછી તે ચોર ત્યાંથી આગળ ચાલ્યો. તેટલામાં પાછળથી આવેલા સુપ્તોએ તેને મારી નાખ્યો. તે મરીને તે સરોવરની થોડી પણ માટી કાઢવાના પુણ્યથી દેવ થયો. તેથી હે દેવ, આ પુણ્યશાળી તે ચૈત્યને યોગ એવી બીજી ભૂમિ આપીને તે સ્થળે મોટું પુણ્ય બાંધવા વાવ ખોદાવો. આ રીતે તે અજ્ઞાની બ્રાહ્મણોએ રાજાને વાવ બનાવવાનું કહ્યું, પરંતુ તેમાં મેરુ અને સરસવ જેટલું પાપ પુણ્યનું આંતરું છે. પહેલાં ભોજ રાજાને એક નવું તળાવ ખોદાવ્યું હતું. ત્યારે તેની પાસે કુબુદ્ધિવાળા કવિઓએ તે તળાવનું અનેક પ્રમાણે વર્ણન કર્યું હતું. તે વખતે બુદ્ધિમાન ધનપાલ કવિએ કહ્યું હતું કે, હે ભોજ રાજા, આ તળાવના બહાનાથી મોટી દાનશાળા જ છે. તેમાં હંમેશા માછલા વગેરે રૂપ રસોઈ તૈયાર જ રહે છે. તેને ખાનારા પાત્રો, બગલા, સારસ, ચકવા પક્ષીઓ છે. તેમાં કેટલું પુણ્ય થાય તે તમે જાણતા નથી. આ પ્રમાણે વાયુની જેવા બ્રાહ્મણો અને તેના વચનોથી શ્રીફળને આપનાર વૃક્ષરૂપ રાજાનું ચિત્તરૂપી પાંદડું ડોલાયમાન થયું, કેમ કે રાજાઓ કાનના કાચા હોય છે. પરિપૂર્ણ વિદગ્ધ અને રાગવાળો પણ રાજા જો કાનનો કાચો હોય તો તેને ગ્રહણ કરવા કોણ શક્તિમાન થાય? જેમ કે પકાવેલો, રંગાવેલો અને પરિપૂર્ણ એવો માટીનો ઘડો જો કાંઠા વિનાનો હોય તો તેને કોણ ગ્રહણ કરી શકે? પ્રાતઃકાળે હું ત્યાં આવી તે પાણી પીને તેનું સ્વાદિષ્ટપણું જાણી મોટી વાવ કરાવીશ, એમ કહી રાજાએ તે બ્રાહ્મણોને રજા આપી. તે નગરનો નિવાસી રાજાનો એક હજામ હંમેશા પેથળને ઉતારે તેનું માથું ગૂંથવા માટે આવતો હતો.
તેને પેથળે પૈસા આપીને પ્રસન્ન કર્યો હતો. તેણે બ્રાહ્મણોનો આ વૃત્તાંત સાંભળ્યો હતો, તેથી તેણે આવીને દેવપુત્ર પેથળને તે વાત કહી. હલકા માણસને તે પણ ખુશી કર્યો હોય તો અવસરે અનુકૂળ થાય છે, અને ખુશી ન કર્યો હોય તો અવસરે અશુભ કરનાર થાય છે. કેમ કે વિકટ સંકટમાં પડેલા એક હાથીને એક ઉંદરે શું નહોતો છોડાવ્યો, અને કૃષ્ણે કર્ણ રાજાને યમરાજના મંદિરમાં નહોતો મોકલ્યો. આ વૃત્તાંત જાણી દેવપુત્ર પેથળે વિચાર કરી તે જ રાતે દ્વારપાળને પોતાના લવણનું પરવાનું આપી નગરમાં લવણની પોઠ મંગાવી. તે લવણ જળમાં નખાવી તેને હલાવી પાણી ખારું કરી પોતાને ઉતારે આવી. તે અવંતીનું પ્રધાન પેથળ સુખે સૂઈ ગયા. લવણ એટલે મીઠું, એ તો આપણને બધાને ખબર જ છે. પ્રાતઃકાળે રાજા ત્યાં આવ્યો. માણસો પાસે તે પાણી મંગાવી પોતે તેનો આસ્વાદ કર્યો. તે વખતે તે ખારું લાગવાથી રાજાએ થૂથું કર્યું, અને બ્રાહ્મણોએ ઈર્ષાથી અસત્ય વાત કરી છે એમ વિચારી બ્રાહ્મણોને ઠપકો આપી પૃથ્વીધરનું સન્માન કરી રાજા પોતાના સ્થાને ગયો. આ પ્રમાણે બ્રાહ્મણોના બધા અશુભ વિચારો ક્ષય પામ્યા. જો કદાચ દુર્જનોનું વાંછિત સિદ્ધ થતું હોય તો સજ્જન જીવી પણ ન શકે. ઘાસથી આજીવિકા કરનાર મૃગના શિકારીઓ આ જગતમાં કારણ વિનાના વેરી છે. જળથી આજીવિકા કરનાર મત્સ્યોના મચ્છીમાર કારણ વિનાના શત્રુ છે, અને સંતોષથી આજીવિકા કરનાર સજ્જનોના ચાળિયા પુરુષો કારણ વિનાના શત્રુ છે. એ રીતે વાણિયા બુદ્ધિ અને મંત્રી બન્યા હોય, પુણ્ય પણ છે ને મંત્રીસર છે, બુદ્ધિમાન છે. તો એ રીતે એમણે આ બ્રાહ્મણોના જે દુષ્વિચાર હતો, કંઈ બી અંતરાય ઊભું કરવાનો, એણે આ રીતે દૂર કર્યું. અને હવે આગળ એ ચૈત્ય કેવું બનાવે છે, કેવી રીતે કરે છે, એ કથા આગળ. આજે હમણાં હું પેથળ શાહનું જીવન ચરિત્ર વાંચી રહ્યો છું. આ ગ્રંથના રચયિતા તો રત્નચંદ્ર કશું હતું નામ, પણ આ પુસ્તકના લેખક હમણાં જે આપણે વાંચી રહ્યા છીએ એના પરમ પૂજ્ય આચાર્ય ભગવત પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબ, નેમિસુરી સમુદાયના હેમચંદ્રસુરી મહારાજ સાહેબના શિષ્ય અને લઘુબંધુ, જેમનું આજે પુણ્યતિથિ છે. ગુરુદેવને આપણે વંદન કરીએ, અને એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાંથી આપણને આશીર્વાદ વરસાવતા રહે એવી ભાવના સાથે